આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો આ પ્રોજેક્ટ સાથે સચિન જીગર કેવી રીતના જોડાણા? હા, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આ પ્રોજેક્ટમાં બંને મારા અને એમના સંબંધો અમે ઓળખતા નહોતા એકબીજાને. અને માત્ર 2R ફિલ્મ બની ને અભિષેક જૈનની, હાજી હાજી એમાં સચિન જીગર પહેલી વાર ગુજરાતી પિક્ચર કરવા આવ્યા હતા. ગુજરાતી પિક્ચર એમને મ્યુઝિક આપ્યું હતું 2Rમાં. અભિષેક મિત્ર અમારા. અને હવે આજે ઘણા વર્ષો સુધી મેં પિક્ચર ના બનાવી, એટલે 2004થી છોડી. પછી તો અર્બન ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહેવાય, પણ અર્બન શબ્દ મને ગમતો નથી. પણ ત્યાંથી કેવી રીતે જઈશ શરૂ થઈ, એટલે કેવી રીતે જઈશને પહેલાં પણ અમે બધાએ અર્બન જ બનાવેલી હતી. પણ એક અભિષેક જૈન એવો હતો કે જેને એક આઈડેન્ટિફાઈડ માર્કેટિંગની ટૂલ તરીકે અર્બન શબ્દ વાપર્યો. અને ત્યાર પછી મોડર્ન સિનેમા, જે ન્યૂ એજ, હું એને ન્યૂ એજ ગુજરાતી સિનેમા કહું છું, આ દાયકાને, આપણો 1.5 દાયકાને. તો એ ન્યૂ એજ સિનેમામાં એટલે અભિષેકે જ્યારે 2R બનાવી ત્યારે અમને મ્યુઝિક આપ્યું હતું. સચિન જીગર સાથે રિક્વેસ્ટ કરીને સચિન જીગરે હા પડાવડી. એ હિન્દી પિક્ચરો કરતા હતા એ લોકો, એ કરીને બધું. હવે એનું પુસ્તક લખે મેકિંગ ઓફ 2R, એ આરતી અને અભિષેક. ઓકે, હા, એમનું પુસ્તક. હા, વાત જસ્ટ આ તો વાત છે, આ તો જસ્ટ વાત છે. આવું એક પુસ્તક છે, મેકિંગ ઓફ કેવી રીતે જઈશ અને 2R, એ આરતીએ અને અભિષેકે જોડે લખેલું છે. અને એમાં ઇન્ટરવ્યુ ફ્લોર ઉપરનું બધું. હા, એમાં ઇન્ટરવ્યુ ને બધું લેવાતા. એટલે આરતીને સચિનભાઈ ઓળખે, ઓકે, સચિન જીગરને બધા ઓળખે. પણ મારા મિત્રો છે ને, યંગ ફિલ્મ મેકર્સ બધા, જે અત્યારે જેટલા પણ ફિલ્મ મેકર્સ છે, એમાં ખાસ તો અભિષેક, વિજયગીરી ગોસ્વામી, પછી કેડી, આ બધા ફિલ્મ મેકર્સ, પછી પત્રકારોમાં શિશિર રામાવત, આ બધા લોકો જાહેર મંચો ઉપર પણ કે હવે તમે પિક્ચર બનાવો સાહેબ, હવે તમે સંદીપભાઈ તમે પિક્ચર બનાવો. આવું બધું જુદી જુદી રીતે એ લોકો કાં મેણા ટોણાથી તમને કહેતા હતા. મને કહેતા હતા. એટલે પછી જ્યારે બહુ જ મને પણ પછી ઇન્સ્પાયર થયો. અને ઓફકોર્સ સક્સેસ ઓફ 2R ઇન્સ્પાયર્ડ મી લોટ. કે એ થઈને પછી મેં લખવાનું શરૂ કર્યું. એટલે 2014-15થી લોનીભાઈ ની વનલાઈન લખી. અને પછી રાઇટર્સ કોની સાથે હું લખવા બેસું એનું શોધ શરૂ કરી. એટલે તે દરમિયાન પણ સચિન જીગરને મ્યુઝિક આપે એવો મારો આગ્રહ કરતાં પણ વધારે, સૌથી વધારે આગ્રહ આરતીનો હતો.